આ ભૂતળા દાદાએ જવાનો રસ્તો છે. આવો જંગલની અંદર કાંઠ આવે અને આ વિકટ રસ્તો છે. સ્કૂટર પણ જાય છે. પાણીમાં થઈને સ્કૂટર હાંકવું પડે અને બીજા રસ્તે થઈને પાણીમાં રસ્તો જવાય. પણ આ જંગલની અંદર મેથાની અંદર આપણે સાવજ છે 5, એટલે એકલા કોઈ દિવસ આવવું નહીં. 2 થી 3 જણાની સંખ્યામાં ભૂતળા દર્શન કરવા આવવું હોય તો આવવાનું. હું પણ એકલો નથી આવ્યા. મેથાથી મારી સાથે મારા ભાઈ, નાનો ભાઈ અથવા મિત્ર કહો કે નાનો ભાઈ કહો, વનાભાઈ મારી સાથે આવેલા છે. હવે જઈએ અમે મિત્રો. તો આ રીતે બધા આજે છે ને ભૂતળા દાદાએ અમારે કથા અને એવું બધું રાખેલું છે આજ, કારણ કે અમાસ છે એટલે આ પ્રોગ્રામ અગાઉથી નક્કી કરેલો હતો ભૂતળા દાદા મંડળ તરફથી. એટલે અમે જઈ અને આજ આખો દી એમ કહેવાય કે આમાં છે ને વ્યસ્ત રહ્યા છીએ. આ બીજી વાર હું આવીને જાઉં છું અને હવે પાછા આવીશું ત્યાં ઘરે આવીશું ને પાછા ત્યાં હાથ પડી જાય. ટપકું છે. બાળકો જોવો તો ખરા. વાહ, થેન્ક યુ. ભૂતળા દાદા, હે ભૂતળા દાદા. કાં દીપકભાઈ કેમ લાગ્યું તમને? આ કેમ લાગ્યું? હે એમ આવા જંગલમાં ક્યારે હાલ્યા? હે હાથ બંગલા એટલે તમે ભણેલા, હું એ ભણેલો. હે હા, એ બહુ યાદ રાખ્યું તમે. અઠે કઠે આપણે મળી ગયા કા. હાથ બંગલાનું તો ભાઈ મારા ગ્રુપ છે તે આવ્યા કરે એમાં બધું તમને નખાવી દે. લ્યો હે સુભાષભાઈ. હા હવે અહીંયા ભૂતળા દાદાનું સ્થાનક અહીંયા સાવ નજીકમાં જ છે. અહીંયા આવી ગયા છે અને અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુઓ બધા આવેલા છે. સત્યનારાયણ ભગવાનની કથા છે અને આ ઘોર જંગલની અંદરથી અમે આવેલા છીએ. પાણી હોપટ આવેલા છે. બેઠાથી 4.5-5 કિલોમીટર થાય અને પહોંચવા આવ્યા આપણે. દાદાના દર્શન કરાવું, પછી બંધારો દેખાડું, આવી રીતે છે બધું. હા જુઓ ભાઈ, આજે તમારા એવું ભાગ્ય છે કે આજે અમારા ભૂતળા દાદાએ કથા છે ને તમે આવી ગયા. બહુ સારી વાત છે. અને હમણાં આપણે બંધારો જોતા રહીશું. હવે આ બંધારાનો પાળો આવે છે અહીંયા છે ને ભાઈ, આ કોટડા તરફ છે ને આજે દાદાએ કથા છે ને એટલે શ્રદ્ધાળુઓ ખૂબ જ આવેલા છે. અને તમને હમણાં કથામાં અમે જઈએ છીએ એટલે બતાવી. આપણે મેથા બંધારાના પાળા ઉપર આવી ગયા છીએ. આ મેથા બંધારો છે અને સામે છે એ જાતપર ગામ છે. આ પાણી બંધારાનો ભરાયેલું. સામે પવનચક્કી છે એ બાજુ પ્રતાપપરા ને એ બધું છે. આ જાતપર છે અને આ જે છે એ અરબી સમુદ્ર જેને કહેવામાં આવે. આમ જોઈએ તો સામે મેઠાનો બારું છે. અહીંયા મેઠાનો બારું કહેવાય. આ પાણીનું બારું છે. પેલા અહીંયા અમે દેખાય દેખાય છે. આ ખંભાતનો અખાત કહેવાય, અરબી સમુદ્ર કહેવાય. અને આમ આગળ આલો એટલે જ્યાં કોટડા ને બધું આવે. કે હવે હું એવું કહેવા માંગુ છું કે અમારા વિડીયોની અંદર લગભગ સમુદ્ર કાંઠો હોય છે. એનું કારણ એટલું છે કે અમે સમુદ્ર કાંઠે વસેલા છીએ અને સમુદ્રની આરે અમારી પેઢી દર પેઢીનો અમારો નાતો છે. પેલા અમારે વાણવટાનો બધાનો ધંધો હતો. મુંબઈની અંદર એ બધાના વાણવટાનો અમારા કોળી સમાજને ધંધો હતો. અમે કોળી સમાજ છીએ અને વાણવટાનો ધંધો પહેલેથી. પછી ધીમે ધીમે વાણવટાનો ધંધો ઓછો થતો ગયો અમારે અને ખેડનો ધંધો શરૂ કર્યો. ખેડ અને માલ કહેતા ગાયું ભેંસું રાખવાનું, ચારવાનું, એવો બધો શરૂ કરેલું. અને ખેડૂત કહેવાના એટલે અમે ખેડૂત કહેવાના. દરિયો મૂકી દીધો. હજુ અમુક ભાઈઓ અમારે સમુદ્રની અંદર
એને ધંધો છે જ તે. ઘોઘાની અંદર છે, જાફરાબાદની અંદર છે, પીપાવાવની અંદર છે, વેરાવળની અંદર છે. કોઈ સમાજના ભાઈઓ અને વાણવટોના ધંધો છે. અમે ખેડૂત છીએ અત્યારે, પણ હવે ખેડૂત પણ મટી ગયા. અમે સિટીની અંદર રહેવા આવી ગયા, શહેરની અંદર આવી ગયા, એટલે અમારું જીવન શહેરી થઈ ગયું છે. અને સમુદ્ર કાંઠે 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 ક્યારેક ક્યારેક આમ ફરવા નીકળીએ ને આ વિડીયો ઉતારીએ ને એવું બધું કરીએ, પણ સમુદ્રની હારે અમારે જૂનો નાતો છે. હવે આ ભૂતળેશ્વરનું દાદાનું મંદિર આવી ગયું છે. સમુદ્ર કિનારે છે, એકદમ નજીક. ખંભાતનો અખાત છે. અમે આવી ગયા ભૂતળા દાદાના સ્થાનકે. બારાના ભૂતળા દાદા, મેથળાનું બારું, બારાના ભૂતળા દાદા. રામ રામ દાદા. કેમ નહીં આ લખતા જાઓ 1 લાખ ને